દાહોદમાં વુમનિયા ગ્રુપ દ્વારા 13મા ફાગોત્સવની ભવ્ય ઉજવણી. હોળી પૂર્વે ગોકુળ અને મથુરા જેવો ભક્તિમય માહોલ સર્જાયો. દાહોદ શહેરમાં વુમનિયા ગ્રુપ દ્વારા 13મા ફાગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 28 ફેબ્રુઆરી 2026ના રોજ શનિવારે યોજાયેલી આ કાર્યક્રમમાં શહેરની સેંકડો મહિલાઓએ ઉમળકાભેર ભાગ લઈ હોળીના પર્વ પૂર્વે ભક્તિ અને રંગોના સંગમનો લાવો લીધો હતો. આ ઉત્સવ છેલ્લા 13 વર્ષથી સતત યોજાઈ રહ્યો છે, જે હવે દાહોદની સાંસ્કૃતિક ઓળખ સમાન બની ગયો છે. કાર્યક્રમ દરમિયાન મહિલાઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને લોકગીતોના તાલે નાચગાન કરી આનંદ માણ્યો હતો. ફાગોત્સવમાં ગોકુળ અને મથુરા જેવો દિવ્ય માહોલ સર્જાયો હતો, જેમાં અબીલ ગુલાલના રંગોની સાથે વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં સામાજિક એકતા જાળવવાનો અને આપણી સમૃદ્ધ પરંપરાઓને જીવંત રાખવાનું છે. ઉપસ્થિત મહિલાઓએ આયોજનની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોથી સામાજિક મેળાપી વધે છે અને તહેવારોનો સાચો આનંદ માણી શકાય છે. આયોજક રીનાબેન અને તેમની ટીમ દ્વારા કરવામાં આવેલી આ વ્યવસ્થાને સૌભાગ્યોએ બિરદાવી હતી. આ ફાગોત્સવ માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ નારી શક્તિ અને સામાજિક સમરસતાના પ્રતીક તરીકે સંપન્ન થયો હતો. દાહોદની અંદર અમે દર વર્ષની જેમ ફાગ મહોત્સવ ઉજવવામાં આવે છે. જે રીતે ગોકુળ મથુરામાં જે માહોલ બનાવવામાં આવે છે, તે જ માહોલ અહીંયા પણ જોવા મળે છે અને હિન્દુ એકતાનો પણ કાર્યક્રમ જોવા મળે છે. અને જ્યારે પણ માત્ર મહિલાઓ માટે જ આ કાર્યક્રમ કરવામાં આવે છે અને છેલ્લા 13 વર્ષથી આ કાર્યક્રમ અમે બહુ સારો ઉત્સાહપૂર્વક કરીએ છીએ, તો અમને ખૂબ જ મજા આવે છે અને 13 વર્ષથી અમે આવીએ છીએ. ફાગોત્સવ એટલે રંગો અને ઉત્સાહનો તહેવાર છે. એમાં બધા પોતાનું બધું ભૂલીને એકબીજાની સાથે મસ્ત રંગે છે, નાચે છે, કૂદે છે. રીનાબેન દર વખતે આ સરસ આયોજન કરે છે. એ વખતે એ માટે એમને બહુ ધન્યવાદ. એક પ્લેટફોર્મ પર બધી લેડીઝો ભેગી થાય છે. કરિશ્માબેન વાઘેલા.